બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર શ્રી કમિશનર સાહેબની સીધી સૂચના મુજબ શહેરમાં શાંતિ જળવાઈ રહે તેને અનુસંધાને મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મુસ્લિમ સમાજમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે તેને ધ્યાને લઈ સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3 અને ઝોન 4ના ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। सूचनाओं हमारा एसपी श्री भोजानी साहब आपसे। एफओपी सभ्य शांति समिति सभ्य तथा एंटरटेनमेंट करता रहो અને કરતા જ રહી છે। અત્રે ઉપસ્થિત तो एना माटे आप सर्वे दर वखते मदद करो छो अने जे अत्यारे बी आवने એટલી ઉત્સાહથી એટલા સહકારથી કામ કરશો એવી અપેક્ષા। જય જેથી ગરમા ગરમ જલેબીનો લાભ મળે। સમાચાર પૂરા થયા। આ મારા બનાવેલા સમાચાર હતા। હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે દિવસે આકાશ ચોખ્ખું દેખાશે, થોડે દિવસે તારા દેખાશે અને રાત્રે ગરમા ગરમ જલેબીનો વરસાદ વરસશે। માટે ધાબા ઉપર તેમને આસાનીથી બહાર કાઢ્યા જ્યારે બે મિત્રોનો પત્તો નથી। વડોદરામાં આવેલા રામના સ્મશાનમાંથી 4 મરદાઓ ઉભા થઈને નાસી ગયા હતા। वडोदरा पुलिस तेमने पकड़वा माटे पीछो करी रही थी। मर्दाओं तेमनी सलामत स्थले मौकों पर हर मस्जिद में मैं समझता हूँ कोई भी मस्जिद खाली नहीं होगी जिसमें मुसलमानों को, आने वाले नमाजी भाइयों को उसकी हिदायत न दी जाती हो और उसके बारे में न कहा जाता हो और प्रॉपर इस्लाम के गाइडेंस उनको इस सिलसिले में न दिए जाते हो कि इस्लाम में साफ सफाई की कितनी अहमियत है। किसी को आगामी 17 तारीखे बकरी ईदनो तहेवार है, ए अनुसंधाने आज रोज सिटी पोलीसना प्रांगण में शांति समिति मीटिंग आयोजन करेल छे अने आनी अध्यक्षता जोन 4 साहेब एटले जोन 3 साहेब हाल में रजा पर होय। जोन 4 पन्ना मोमैया साहेब जो 4 जो एटले बंने जोननी संयुक्त मीटिंग बोलाई छे। दरेक तहेवार में तमारो साथ सहकार मळतो ज रहे छे, छतां पण अवारनवार तमने बोलाई अने आपणो जे आत्मीयता है, आपणो जे प्रेम है ए विखोटो ना पड़ी जाए, थोड़ा दूर ना थी जाए एटले दरेक तहेवार में अमारा तरफथी तमने आमंत्रणों आपी अत्रे बोलाववामां आवे छे अने बकरी ईद पछी आवशे रथयात्रा, त्यारे पण आज रीते शांति समितिनी मीटिंग बोलाववामां आवशे। दरेक तहेवार में दरेक आगेवान ने अमे भले एकनी एक सूचना वारंवार आपवामां आवे छे पण ए सूचनाओनो अमल आप द्वारा बराबर कराववामां आवे छे। जे इश्यू थाय छे के आ फलाणो माणस ત્યાં મૂકી ગયો તો ગયા વર્ષે કદાચ એક ઇશ્યુ બનાવ બની ગયો હતો તો એનું શાંતિથી આપણો તહેવાર ઉજવાય અને ભાઈચારાથી આ તહેવાર ઉજવાય એ રીતે એનું આયોજન કરવાનું, કઈ રીતે કરવાનું જે આપણા અત્યારના અધિકારી ગણ તરફથી અમુક સૂચનાઓ આપવામાં આવે છે અને પોલીસ કમિશનર સાહેબ તરફથી જે જાહેરનામું બહાર પાડવામાં આવે એનું સૂચનાનું સ્પષ્ટ પાલન કરીએ તો આપણે કોઈ બી બનાવ બનતા અટકી પડે। તમને એવું લાગે છે કે વિસ્તારમાં તમારે ક્યાં અમારા સાથ સહકારની જરૂર છે કે જેથી આપણો આ જે ઉત્સવ છે એ બકરી ઈદ હોય કે પછી રથયાત્રા કઈ રીતે આપણે સાથે મળીને શાંતિપૂર્ણ રીતે આને ઉજવી શકીએ? આપણે દરેક તહેવારોમાં જે બંદોબસ્તો ગોઠવીએ છીએ એ આપણે સારી રીતે ઉજવાય એના માટે જ ખાસ આ મીટિંગ બોલાવાતી હોય છે। टूंक समय में अपनी बकरी ईदनो तहेवार आवी रह्यो छे ए अन्वये अपना विस्तार में अपना जोन विस्तार में मैडम पण अहींया छे
એસીપી સાહેબ, ડીસીપી સાહેબ અને પીઆઈ સાહેબ. આગામી 17 તારીખે ઈદનો બકરી ઈદનો તહેવાર મનાવવા આવનાર છે. તે અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે ઝોન 3ના પોલીસ સ્ટેશનો તેમજ ઝોન 4ના તમામ પોલીસ સ્ટેશનો એટલે કે ઝોન 4ના સિટી, કારેલીબાગ, વારસિયા, કુંભારવાડા, પાપોદ, સાથોસાથ ઝોન 3ના વાડી, પાણીગેટ, મકરપુરા, માંજરપુર, કપુરાઈ આ તમામ પોલીસ સ્ટેશનોની શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી. તહેવાર અનુસંધાને પ્રશાસન દ્વારા જે કંઈ સૂચના આપવામાં આવેલી છે એ સૂચનાનું અમે અહીંયા જાણકારી આપી અને સાથોસાથ શું તકેદારી રાખવાની છે, શું જાગૃતતા રાખવાની છે એની પણ સૂચના આપવામાં આવેલી. તમામ આઈપીપીના સભ્યોને સોશિયલ મીડિયા પર જે કંઈ મેસેજો આવે તો અમારું ધ્યાન દોરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને સોશિયલ મીડિયા પર અમારી સાયબર સેલ જે છે એની પર નજર રાખવામાં આવનાર છે. કોઈ પણ મેસેજ જે અફવા ફેલાવશે અથવા તો ખોટું જે કંઈ ફેલાવશે અને જેના કારણે તંગદિલી ફેલાય એવી હશે એ બાબત પર અમારી સતત નજર છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે. તમામ સભ્યોને તકેદારી રાખવા માટે અને સતર્કતા રાખવા માટે સૂચના આપી અને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી. આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે વડોદરાના ઝોન 2, ઝોન 3 અને દરેક વિસ્તારના મુસ્લિમ આગેવાનો તેમજ દરેક સમાજના મિત્રો અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા દિવસોના અંદર બકરી ઈદ આવી રહી છે અને બકરી ઈદના દિવસે ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવવું છે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.